કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે વ્યક્તિઓ તો વ્યક્તિઓ જ હોય છે. સકારાત્મક અને નકારાત્મક તેમને તેમના વિચારો બનાવતા હોય છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે વ્યક્તિ, પર્સન. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે નકારાત્મક વ્યક્તિને 2 રાત વચ્ચે એક દિવસ દેખાય છે, જ્યારે સકારાત્મક વ્યક્તિને 2 દિવસ વચ્ચે એક રાત દેખાય છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે વિચારની છે, દિવસ અને રાતની છે. અને જો આને આપણે આપણા દૈનિક જીવનમાં રેફરન્સમાં, સંદર્ભમાં વાપરીએ તો આપણા જીવનની વાત છે. જેના પણ જીવનમાં મુશ્કેલીઓ આવે છે, સમસ્યાઓ આવે છે, અને તે જો પોતાનો જોવાનો નજરિયો, પોતાની જોવાની દ્રષ્ટિ જો સકારાત્મક કરી નાખે તો તેને દરેક સમસ્યામાંથી સમાધાન મળી જાય છે. વાત કહેવામાં સહેલી તો જરૂર છે, પણ જો તેને અમલમાં મૂકવામાં આવે તો તેટલી મુશ્કેલ પણ નથી. ફક્ત ને ફક્ત વિચારની જ જરૂર છે, સારા વિચારની, સાચા વિચારની, અને તેની ઉપર કામ કરવાની. મારા મિત્રો, દરેક વસ્તુને જોવાના 2 દૃષ્ટિકોણ હોય છે. જો આપણે તેને સકારાત્મક રીતે જોઈએ છીએ તો આપણને તેમાં ઘણું બધું સારું દેખાય છે, અને જો તે નકારાત્મક જોઈએ છે તો આપણને બધું ખરાબ જ દેખાય છે. તો વાત ફક્ત એટલી જ છે, જો આપણે આપણા જીવનમાં ખરેખર સારો સુધાર લાવવા માગતા હોઈએ, સારો બદલાવ લાવવા ઈચ્છતા હોઈએ, તો આપણે આપણી જે વિચારવાની પ્રક્રિયા છે તેને સકારાત્મક બનાવવી પડશે. ગમે તેટલી નકારાત્મક પરિસ્થિતિ હોય, પરંતુ જો તેને સકારાત્મક દ્રષ્ટિથી જોવામાં આવશે, પોઝિટિવ માઇન્ડથી જોવામાં આવશે, તો દરેક નેગેટિવ, દરેક નકારાત્મક બાબતો, પરિસ્થિતિ આપણા માટે સકારાત્મક, પોઝિટિવ થઈ શકે છે. જરૂર છે ફક્ત તેને જોવાની, વિચારવાની અને તેની ઉપર કામ કરવાની. જો આપણે આપણો દૃષ્ટિકોણ આટલો બનાવી શકીએ તો આપણે દરેક વ્યક્તિ નકારાત્મકમાંથી સકારાત્મક બની શકીએ છીએ. અને જ્યારે આપણો વિચાર અને આપણા કાર્યો સકારાત્મક થઈ જાય છે અને આપણે સારા અને સાચા રસ્તા ઉપર આગળ વધીએ છીએ, ત્યારે આપણું જીવન ચોક્કસ બદલાય છે અને આપણે પણ સારું અને સાચું કરીને આગળ વધી શકીએ છીએ, આપણા જીવનમાં વિકાસ કરી શકીએ છીએ. તો બસ મારા મિત્રો, આપણે આટલું કરી શકીએ કે આપણા વિચારોને નકારાત્મક ના થવા દઈએ, સકારાત્મકતાને બનાવી રાખીએ અને આગળ વધતા રહીએ. માટે જ સુવિચારમાં લખાયું છે જે નકારાત્મક વ્યક્તિ હોય છે, નેગેટિવ પર્સન હોય છે, તેને 2 રાત વચ્ચે ફક્ત એક જ દિવસ દેખાય છે, અને જે સકારાત્મક વ્યક્તિ છે, પોઝિટિવ માઇન્ડસેટવાળી વ્યક્તિ છે, તેને 2 દિવસ વચ્ચે ફક્ત એક રાત દેખાય છે. થેન્ક યુ.